મોંઘી તબીબી સારવારના જમાનામાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કાર્યરત નિઃશુલ્ક શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। અહીં સાવરકુંડલાના બગોયા ગામની 24 વર્ષીય મહિલા દર્દી જે છેલ્લા 7 વર્ષથી ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિમાં કેન્સરના ગાંઠના ગંભીર દર્દથી પીડાતી હતી, તેની સફળ સર્જરી કરવામાં આવી છે। એએનટી સર્જન ડોક્ટર હેપી પટેલે 5 કલાક સુધી ચાલેલા જટિલ ઓપરેશન દરમિયાન થાઇરોઇડ ગ્રંથિની આસપાસની તમામ કેન્સરગ્રસ્ત લસિકા ગ્રંથિઓને સફળતાપૂર્વક દૂર કરીને મહિલાનો જીવ બચાવ્યો હતો। ખાનગી હોસ્પિટલોમાં આશરે રૂપિયા 2 લાખના ખર્ચે થતી આ જટિલ સર્જરી અહીં તદ્દન મફત કરી આપવામાં આવી છે। સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશ કટારિયાના જણાવ્યા મુજબ છેલ્લા 9 વર્ષથી ચાલતી આ હોસ્પિટલના આધુનિક સાધનો અને કુશળ તબીબોને કારણે ગરીબ પરિવારોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે। નમસ્કાર, હું ડોક્ટર પ્રકાશ કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાથી। આમ તો લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આપ સૌ જાણો છો એ પ્રમાણે એક અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે કે જેમાં એક આ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે 126 બેડની અત્યારે મહાકાય હોસ્પિટલ બની છે, જેમાં ફૂલ ટાઈમ વિભાગોની વાત કરું તો મેડિસિન વિભાગ, અદ્યતન આઈસીયુ, ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ, આંખનો વિભાગ એટલે કે ઓપ્થલ્મોલોજી, ઇમરજન્સી વિભાગ, ડેન્ટલ વિભાગ, ફિઝિયોથેરાપી, સીપી ચાઇલ્ડ વિભાગ, સર્જિકલ વિભાગ, આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, હાડકાનો વિભાગ એટલે ઓર્થોપેડિક વિભાગ, કેન્સરનો વિભાગ, ઈએનટી વિભાગ, પેથોલોજી વિભાગ, જનરલ ઓપીડી, આ બધી જ ફેસિલિટી એક જ છત નીચે અવેલેબલ છે। હાલમાં જે આ કેસની વાત કરું તો ઈએનટી વિભાગને ખૂબ મોટી સફળતા મળી છે। આવા થાઇરોઇડના કેન્સર જે છે એ ખૂબ ઓછી જગ્યાએ આવા ઓપરેશનો કરવામાં આવે છે। 24 વર્ષીય મહિલા આપણી પાસે આવી ત્યારે ખૂબ કોમ્પ્લેક્સ સર્જરી હતી, પરંતુ ડોક્ટર હેપી પટેલ અને એમની ટીમે આ પડકાર જે છે એ ખૂબ સારી રીતે ઝીલ્યો અને આ દર્દીને ખૂબ સફળ ઓપરેશન પાર પાડ્યું અને અત્યારે દર્દી જે છે એ ખૂબ સારી રીતે લગભગ રજા આપવાના આરે છે, કાલે રજા પણ મળી જશે એમને। તો આ ખરેખર બિરદાવવા લાયક કાર્ય કર્યું છે ઈએનટી વિભાગ, ડોક્ટર હેપી પટેલ તથા તેમની ટીમને હું ખરેખર અભિનંદન આપું છું। મારું નામ ડોક્ટર હેપી પટેલ છે। હું કાન નાક ગળાનો ડોક્ટર છું। હું લલ્લુભાઈ શેઠ આરોગ્ય હોસ્પિટલમાં ફરજ બજાવું છું। મારી પાસે તારીખ 20 મેના રોજ એક આશાબેન સોલંકી કરીને દર્દી આવ્યું હતું, જેને ગળામાં 7 વર્ષથી સોજાની તકલીફ હતી। અમે અહીંયા સોનોગ્રાફી કરાવીને જોયું તો દર્દીના જે થાઇરોઇડ ગ્રંથિ કહીએ એમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું। પછી અમે આગળ બીજા રિપોર્ટ સીટી સ્કેન, એફએનએસી પેથોલોજીકલ રિપોર્ટ કરાવ્યા, જેમાં દર્દીને થાઇરોઇડ ગ્રંથિમાં ઝેરી ગાંઠ એટલે કે પેપિલરી કાર્સિનોમા ડિટેક્ટ થયું હતું અને અમે દર્દીને 21 મેના રોજ ઓપરેશન માટે સમજાવ્યું હતું અને 21 તારીખના રોજ અમે દર્દીનું ઓપરેશન કર્યું। આ ઓપરેશન ઘણું જટિલ હતું કારણ કે કેન્સરની ગાંઠ આવી હતી અને એકદમ ગાંઠ જે આપણે શ્વાસ નળીનો ભાગ કહીએ, જે સ્વરતંતુ કહીએ, એની આસપાસ ચોટેલી હતી। લગભગ 5 કલાક જેટલું દર્દીને સર્જરી ચાલી હતી અને ઘણું સફળતાપૂર્વક ઓપરેશન આપણે કર્યું હતું। દર્દીની જે આખી થાઇરોઇડ ગ્રંથિ કહીએ, ટોટલ થાઇરોઇડેક્ટોમી ઓપરેશન કરીને આપણે આખી થાઇરોઇડ ગ્રંથિ બહાર કાઢી હતી, જેની સાથે સાથે આપણે આસપાસની જે લસિકા ગ્રંથિઓ એટલે કે જે લિમ્ફ નોડ કહીએ એ પણ આપણે દૂર કર્યા હતા। ઓપરેશન દરમિયાન દર્દીને જે સ્વરતંતુ માટે જે જવાબદાર નવ હોય, જે રિકરન્ટ લેરિન્જિયલ નવ, એ બંને બાજુએ આપણે સેફ રાખી હતી એટલે કોઈ નુકસાન થયું નહોતું। એટલે ઓપરેશન પછી બી દર્દીનો અવાજ ઘણો જ નોર્મલ હતો। આપણે 2 દિવસ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું હતું અને દર્દીનો ગળામાંથી બગાડ કાઢવા માટે આપણે એક ડ્રેન મૂકી હતી, જે આજે આપણે દૂર કરી હતી। દર્દીને ઘણું સારું છે એટલે આપણે આજે દર્દીની રજા પણ કરવાના છીએ અને દર્દીને ખાવા પીવામાં ઓપરેશન પછી કોઈ તકલીફ નથી, દર્દીને બોલવામાં કોઈ તકલીફ નથી। ઓપરેશન પછી દર્દીનો અવાજ બી એકદમ નોર્મલ જ છે। આપણે લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ જે તદ્દન નિઃશુલ્ક દરેક ઓપરેશન આપણે નિઃશુલ્ક રીતે કરતા હોઈએ છીએ। દર્દી પાસેથી કોઈ જ ખર્ચ લેતા નથી હોતા। બધા રિપોર્ટોથી લઈને દરેક વસ્તુ અહીંયા આગળ લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં સાવ નિઃશુલ્ક જ છે। આપણે બહાર ઓપરેશન કરાવીએ તો ઘણું કોસ્ટલી દર્દીને પડી શકે, કારણ કે એના માટેના જે સીટી સ્કેન છે, સોયની તપાસના રિપોર્ટ છે, બધા રિપોર્ટો બી ઘણા કોસ્ટલી થઈ શકે છે અને ઓપરેશન માટેનો ખર્ચ બી ઘણો મોંઘો થઈ શકે છે। 1 લાખ રૂપિયા જેવું થઈ શકે છે। સર, મારું નામ છે કમલેશભાઈ નાનજીભાઈ સોલંકી, ગામ બગુયાના રહેવાસી। આશાબેન ચિરાગભાઈ સોલંકી મારા દીકરાના પત્ની છે। એને 7 વર્ષથી ગળામાં સોજો આવી ગયેલો હતો। લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં બતાવ્યું,
અને ત્યાં સારવાર લીધેલી છે, ઓપરેશન કરેલું છે. તો અમને સારવાર સારી લાગી. ડૉક્ટર સાહેબ હેપી પટેલ સાહેબની સારવાર સારી લાગી, સર્વ સ્ટાફની સારવાર સારી લાગી છે. તમને આ ઓપરેશન બહાર કરાવ્યું હોય તો કેટલું થાય? તો મફત થયું? 2 થી 3 લાખનો ખર્ચો થાય. એના બદલે મફત આવ્યું? મફતમાં સારવાર મળી ગઈ છે. કેવી આ સુવિધા હોસ્પિટલની કેવી છે? સુવિધા બહુ સરસ છે.